નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 માર્ક લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 18 પંગુમ લંઘયતે ગિરિમ, જે એક રેખાચિત્ર છે, સંકલિત છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે અરુણિમાનું પાત્ર લેખન કરો। તો આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જીવન છે। આ વાક્યને પંગુમ લંઘયતે ગિરિમ પાઠના આધારે સમજાવો। તો આ પણ મોટા પ્રશ્નનો જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી બીજો પ્રશ્ન છે પર્વતારોહણ વખતે અરુણિમાએ કઈ મુશ્કેલીઓ પડી। અરુણિમાને કઈ મુશ્કેલીઓ પડી, તો આ પ્રશ્નનો પણ આપ જવાબ જોઈ શકો છો। પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો પહેલો પ્રશ્ન એમાં ડૉક્ટર અને નર્સ માનવતા કેમ જાગી ઉઠી। પછી બીજો પ્રશ્ન છે અરુણિમાને લોકોએ પાગલ કેમ ગણી। પછી ત્રીજો પ્રશ્ન છે બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું। અને ચોથો પ્રશ્ન છે કે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે। તો આ 4 પ્રશ્નોના જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો। પછી ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો પાઠના સાહિત્ય પ્રકાર તો રેખાચિત્ર છે। પછી બીજો પ્રશ્ન છે તમે મારા ભલા માટે મારો પગ કાપો છો ને હું સહન કરી લઈશ। વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે। તો અડગતાનો ગુણ જોવા મળે છે। માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે। તો માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ને ત્યારે વિકલાંગ બને છે। અરુણિમાએ કયો સંકલ્પ કર્યો। તો અરુણિમાએ પર્વતારોહણ કરવાનો સંકલ્પ કર્યો। પછી પાંચમું, લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી। તો એક પગ કપાયા પછી પણ તેણે પર્વતારોહણ કરવાનું વિચાર્યું, આથી લોકોએ અરુણિમાને પાગલ ગણી। અરુણિમાનું ઉજ્જવળ ભવિષ્ય કચડાઈ ગયું એમ શા પરથી કહી શકાય। તો કે અરુણિમાનો ડાબો પગ કપાઈ ગયો હતો અને તેના પરથી લાગે છે કે અરુણિમા ઉજ્જવળ ભવિષ્ય કચડાઈ ગયો। 7મો પ્રશ્ન છે અરુણિમાનું બચેન્દ્રી પાલ સાથેની મુલાકાત સાથેનું શું પરિણામ આવ્યું। તો તેનું પરિણામ આવ્યું અનેરી હિંમત અને તેનો ઉત્સાહ વધ્યો। પછી 8મો છે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શાની વ્યવસ્થા ન હતી। તો તેમાં એનેસ્થેસિયાની વ્યવસ્થા ન હતી। પછી 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતા। તો 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતા। અરુણિમાએ એવરેસ્ટ કઈ રીતે કર્યું હતું। તો કે મનોબળ, હિંમત અને સખત પરિશ્રમથી। વ્યાકરણ શરૂ થાય છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। ડિસ્ટ્રિક્ટ, એનેસ્થેસિયા, પરિસ્થિતિ, રાષ્ટ્રધ્વજ, બ્રિટિશ, સંકલ્પ શક્તિ, ઓક્સિજન, ઝઝુમતી। અને પછી જે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો। તો ઈશ્વરીય, આર્થિક અને કૃત્રિમ, તેના ધ્વનિ ઘટકો આપ જોઈ શકો છો। પછી છે 88મો ત્રીજો પ્રશ્ન છે વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો। તો સ્વસ્થતા તો કયું થશે ભાવવાચક, પર્વત તો કયું થશે જાતિવાચક। પછી નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો। તો પહેલા વાક્યમાં અનેક અપૂર્ણ સંખ્યાવાચક, બીજા વાક્યમાં આઘાતજનક ગુણવાચક, ત્રીજા વાક્યમાં મારો સાર્વનામિક વિશેષણ થશે। પછી 8મો છે નીચેના શબ્દોની જોડણી, નીચેના શબ્દોની સંધિ છોડો અથવા જોડો। તો 8 શબ્દોની સંધિ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી છઠ્ઠો પ્રશ્ન છે નીચેના શબ્દોના સાચા સમાનાર્થી લખો। તો બેહોશ, બેભાન, સ્મરણ, યાદ, સારવાર, ઉપચાર, કૃત્રિમ, બનાવટી, સોનેરી, સુવર્ણ, પરિશ્રમ, મહેનત, ઈશ્વરીય, દિવ્ય, ભાગ્ય, નસીબ, અભિનંદન, શાબાશી અને અપંગ તો વિકલાંગ થશે। પછી જે નીચેના આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવીને નવો શબ્દ લખો। તો સમજાવવું ધાતુને આવટ પ્રત્યય લગાવીને નવો શબ્દ લખો। તો સમજાવટ। પછી લખવું ધાતુને આણ પ્રત્યય લગાવીને નવો શબ્દ લખો। તો લખાણ। પછી નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો। તો કે મેં ભયંકર વેદના સહી, તો મેં। પછી તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા, તો તેણે સર્વનામ થશે। પછી છે તું શું ખાય છે, તો તું। પોતે કદાચ જીવતી નહીં રહી શકે, તો પોતે।
પછી નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપો. ખંડન કરવું, રદિયો આપવો, માનવતા જાગી ઉઠવી, સહાનુભૂતિ થવી, મૃત્યુની ચાદર ઓઢીને સૂઈ જવું તો કે મૃત્યુ પામવું, જીવનું જોખમ ખેડવું તો સાહસ કરવું. પછી જે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મનમાં વિચારોની ગડમથલ તો મનોમંથ, આંચકો લાગે તેવું તો આઘાતજનક, અને રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતો વાવટો તો રાષ્ટ્રધ્વજ. પછી સમાસ ઓળખાવો. તો સમાસ 12 શબ્દોના આપ જોઈ શકો છો. પછી જે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધ શબ્દ આપો. વ્યવસ્થા, અવ્યવસ્થા, સ્મરણ, વિસ્મરણ, દુર્ગમ, સુગમ, સલામત, અસલામત, દુર્ભાગ્ય, સદભાગ્ય, હિંમત, નાહિંમત, અપંગ, સાંગ, ઉત્સાહ, નિરુત્સાહ, સફળતા, નિષ્ફળતા, કુદરતી તો કૃત્રિમ. પછી નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. તો પગ પુલ્લિંગ, હાડકું નપુંસકલિંગ, પ્રશ્ન પુલ્લિંગ, કસોટી સ્ત્રીલિંગ, વેદના સ્ત્રીલિંગ, દિશા સ્ત્રીલિંગ, શરીર નપુંસકલિંગ અને પ્રયત્ન પુલ્લિંગ થશે. પછી છે માંગ્યા મુજબ જવાબ આપો. અરુણિમાને સલાહ મળતી, કર્તરી વાક્ય બનાવો. તો તેઓ અરુણિમાને સલાહ આપતા. શેરપાએ વિડીયો શૂટિંગ કર્યું તો અરુણિમાએ શેરપા પાસે વિડીયો શૂટિંગ કરાવ્યું. પછી વાક્ય રૂપાંતરણ કરો. એન ઓર્ડર સાચો પડી શકે તેમ તો નિષેધ વાક્ય બનાવવાનું છે, અને આમાં વિધિ વાક્ય બનાવવાનું છે, તે આપ જોઈ શકો. પછી 16મો પ્રશ્ન છે વાક્યોના અલંકાર ઓળખાવો. તો વાક્યોના અલંકાર તો પહેલામાં થશે પ્રાસસાંકળી, બીજો રૂપક, ત્રીજો ઉત્પ્રેક્ષા અને ચોથો પ્રાસસાંકળી અલંકાર થશે. પછી નીચેના વાક્યોમાંથી સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યો શોધીને લખો. તો પહેલું સાદું, બીજું સંયુક્ત, ત્રીજું સંયુક્ત અને ચોથું વાક્ય સંકુલ થશે. પછી 18મો પ્રશ્ન છે નીચેના વાક્યોના કાળ ઓળખાવો. તો પહેલું ભવિષ્યકાળ, બીજું ભૂતકાળ, ત્રીજું ભવિષ્યકાળ અને ચોથું પણ ભવિષ્યકાળ થશે. પછી 19મો છે નીચે આપેલ શબ્દોના પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય સમજાવો. તો આપેલા શબ્દોના પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય આપ જોઈ શકો છો. પછી છે કહેવતનો અર્થ આપો. હિંમતે મર્દા તો મદદે ખુદા. તો એનું શું થશે? જે સાહસ કરે છે તેને પરમાત્મા મદદ કરે છે. બીજું છે ધારે તે પામે, તો ઈચ્છા હોય તો મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 18નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આની PDF જોતી હોય તો આપણે વોટ્સએપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.